ગિરધરભાઈ, તમે અહીંયા? હા, હું અહીંયા. હું મારા 2 લાખ રૂપિયાનું તમને પૂછવા આવ્યો છું. શું કર્યું તમે મારા 2 લાખ રૂપિયાનું? 1 મહિનાનો વાયદો હતો, આજે વાયદો પૂરો થઈ ગયો છે. ગિરધરભાઈ, તમારા રૂપિયાની સગવડ હજુ નથી થઈ. હું ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા? આમ પણ મારી બીજી કોઈ આવકેય નથી. પણ મને થોડો સમય આપો. હું તમારા રૂપિયા જરૂર કરી આપીશ. સમય કેટલો મારે તમને સમય આપો? 1 વર્ષમાં 8 વખત સમય આપી ચૂક્યો છું તમને. દરેક વસ્તુની કંઈક હદ હોય. શેઠ, હું તમારી પાસે ખોડો પાથરું છું. અમારા પર થોડી દયા ખાઓ. અમે માં દીકરી એકલા છીએ, કોઈ કામ કરવા વાળું પણ નથી. પણ હા, તમારા રૂપિયા જરૂર પાછા આપી દઈશું, એ પણ દૂધે ધોઈને. નહીં સરલાબેન, હવે હું તમને એક પણ દિવસનો સમય નહીં આપું. કાલે સવારે હું મારા માણસોને લઈને અહીંયા આવીશ. તમારા ઘરનો સામાન બહાર ફેંકાવી દઈશ અને તમને બંને મા દીકરીને ઘરની બહાર કાઢી મૂકીશ અને આ ઘર હું કબજે લઈ લઈશ. યાદ રાખજો, કાલે સવારે હું આવીશ. ઈશ્વરભાઈ, વાત તો સા. મમ્મી, ગિરધર અંકલ તો આપણને ધમકી આપીને ગયા છે. જો એ સાચે કાલે આ ઘર ઉપર કબજો કરી દેશે, આપણને ઘરની બહાર કાઢી દેશે, તો આપણે બંને શું કરશું? બેટા, મને લાગે છે આ ઘરમાં હવે આપણા દિવસો પૂરા થયા. ફૂટપાથ પર રહેવાના વારા આવી ગયા. આકાશ, અરે શીતલ, તું અહીંયા? આવ બેસ. કેમ અચાનક આવવાનું થયું? કઈ કામ હતું? આકાશ, અમારી ઉપર બહુ મોટું ધર્મ સંકટ આવી પડ્યું છે, એટલે હું તારી અને પપ્પાની મદદ માંગવા આવી છું. ધર્મ સંકટ? શેનું સંકટ? પણ થયું શું એ તું કે? આપણા શહેરમાં એક સાહુકાર છે જેનું નામ ગિરધર શેઠ છે. મારા પપ્પાએ એમની પાસેથી 2 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ મારા પપ્પાનું બીમારીમાં મૃત્યુ થઈ ગયું. પણ હવે એ ગિરધર શેઠ અમારી પાસેથી રૂપિયાની કડક ઉઘરાણી કરી રહ્યા છે. હા શીતલ બહુ, પણ તમારા પપ્પાએ જે આ ગિરધર શેઠ પાસેથી રૂપિયા લીધા છે, તો પછી એ લોકો રૂપિયાની ઉઘરાણી તો કરવાના જ છે ને? પણ પપ્પા, અમારી પાસે હમણાં ઘરમાં રૂપિયા નથી. અરે, ઘરમાં 100ની નોટ પણ નથી, તો અમે ક્યાંથી રૂપિયા આપીએ? તો એનો અર્થ તો એમ જ ને કે તું અત્યારે અમારી પાસે રૂપિયાની મદદ માંગવા માટે આવી છે. હા આકાશ, મારે હજી સાંજ સુધીમાં ગિરધરભાઈને 2 લાખ રૂપિયા આપવા જ પડશે. નહીતર એમણે ધમકી આપી છે કે કાલે સવારે આવીને અમારા ઘરનું બધું સામાન બહાર કાઢી નાખશે અને અમારા ઘર પર કબજો કરી લેશે. જો આ બાબતે અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીએ. પણ પપ્પા, હું તમારા દીકરાની થનાર વહુ છું અને તમે મદદ નહીં કરો મારી. બેટા, મારા દીકરાની સગાઈ તારી સાથે થઈ છે, તો એનો મતલબ એવો નથી કે હું તમારા પપ્પાનું દેવું ભરી દઉં અને તમારું ઘર પણ ચલાવી દઉં. પણ પપ્પા, હું તમને મારું ઘર ચલાવવા ક્યાં કહું છું? હું તો ઉછીના પૈસા માંગી રહી છું ને, જે હું તમને પાછા આપી દઈશ. બેટા, મને માફ કરો, હું તમારી કોઈ મદદ નહીં કરી શકું.
શીતલ, આ વાત ઉપર હું કંઈ નહીં કહી શકું. પપ્પાએ જે પણ કંઈ કહ્યું છે ને એ માન્ય રાખવું પડશે. લાવ મારા કોલેજ ફ્રેન્ડ રવિને ફોન કરું, કદાચ એ મને મદદ કરશે. હેલો. હેલો રવિ, હું શીતલ બોલું છું. તારી સાથે કોલેજમાં ભણતી હતી ને તારી ફ્રેન્ડ? હા 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 શીતલ, બોલ બોલ, કેમ ફોન કર્યો? કંઈ કામ હતું કે? શીતલ, મારી પાસે એટલા બધા રૂપિયા તો નથી, પણ હું મારા એક ફ્રેન્ડ પાસેથી લઈને 4-5 દિવસમાં તને કરી આપીશ. પણ રવિ, મારે ગિરધર શેઠને રૂપિયા કાલે જ આપવાના છે, નહીં તો એ અમારા ઘરનો સામાન અને અમને ઘરની બહાર કાઢી મૂકશે. શીતલ, તું ચિંતા ના કરીશ. ગિરધર શેઠ તમારું કંઈ જ નહીં બગાડી શકે, અને જ્યારે એ તમારા ઘરે આવશે ને ત્યારે હું તમારા ઘરે હાજર રહીશ. મારે જોવું છે કે ગિરધર શેઠ શું કરી લેશે. પણ રવિ, તું કાલે મારા ઘરે આવીશ ને? હા હા, હું કાલે સવારે જ આવીશ તારા ઘરે. તું ચિંતા ના કર, એ ગિરધર શેઠ કંઈ જ નહીં કરી શકે. સારું. બેટા, મને તો ચિંતા થાય છે કે હમણાં ગિરધર શેઠ આવશે અને આપણા ઘરનો બધો સામાન બહાર ફેંકી દેશે તો? મમ્મી, મને પણ એ જ ચિંતા થાય છે, પણ તમે ધીરજ રાખો. હમણાં થોડી વારમાં મારો ફ્રેન્ડ રવિ આવશે, એવું કંઈ જ નહીં થવા દે. ગિરધર શેઠ, હું તમને હાથ જોડું, અમારા પર દયા કરો, અમને ઘરની બહાર નહીં કાઢો. હા, મારી દીકરી જવાન છે, હું જવાન દીકરીને લઈને ક્યાં જઈશ? દયા ડાકણને ખાય ને એ કહેવત ખોટી નથી સરલાબેન. મેં તમારી પર બહુ દયા ખાધી, હવે તમારી પર દયા નહીં ખાવ. જા શિવા, ઘરમાં જા ને બધો સામાન બહાર ફેંકી દે, અને આ મા દીકરીને બેને ઘરની બહાર કાઢ. જા. શેઠ, તમારા માણસને કોને ઘરનો સામાન ન વેરવિખેર કરે, રોકો ને એને. હાથ જોડું છું તમારા. ખબરદાર, જો આ ઘરમાંથી એક સળી પણ બહાર ગઈ છે ને તો તમને બેવને ભારે પડી જશે. એટલે તું મને રોકીશ એમ? તું ભાઈ જે કરતો હોય ને એ કામ કર તારું. ઘર ભેગો થા જા ભાઈ. ઘર ભેગા તો હું તમને બેવને કરી દઈશ. ચૂપચાપ આ તમારા માણસને લઈને અહીંયાથી ચાલ્યા જાઓ. નીકળો અહીંયાથી. શેઠ, હુકમ કરો તો આનું ઠેકાણે પાડી દો. છોડ મને. નહીં શિવા, એવું કઈ નથી કરવાનું. ચાલ આપણે ઘરની બહાર ચાલ. શેઠ, આ નાના છોકરાથી હું બીવો છો, તમે કહો તો હમણાં ઠેકાણે પાડી દો. નહીં શિવા, આ છોકરો મારો સગો દીકરો છે. હાલ શિવા, આપણે બહાર હાલ. રવિ, ગિરધરભાઈ તારા પપ્પા છે? હા શીતલ,
આ ગિરધર શેઠ મારા પપ્પા છે, પણ તું ચિંતા ના કરીશ. હવેથી એ ગિરધર શેઠ તમારું કંઈ જ નહીં બગાડી શકે. ને હા આંટી, તમે પણ હવે ચિંતા નહીં કરતા. શાંતિથી તમે લોકો આ જ ઘરમાં રહેજો. તમને આ ઘરમાંથી હવે કોઈ જ બહાર નહીં કાઢી શકે, કારણ કે હું હવે તમારી સાથે છું. એ રવિ, ઊભો રહે, અહીં આવ. બોલો ને પપ્પા, શું કામ છે? તને પેલી શીતલની નજરમાં હીરો બનવાનો બહુ શોખ છે? મહાન બનવું છે તારી ભૂખરની નજરમાં? એટલે તું મારી રસ્તામાં આડે આવીને ઊભો હતો. ના પપ્પા, મને હીરો બનવાનો કોઈ શોખ નથી. મારે હીરો બનવું પણ નથી. પણ હા, મારે એક સારો માણસ જરૂર બનવું છે. અને વાત રહી આડે આવવાની પપ્પા, તો હું તમારી આડે નહોતો આવ્યો. હું આડે આવ્યો હતો તો અન્યાયની આડે આવ્યો હતો. તમે માં દીકરીને ઘરની બહાર કાઢીને એમની સાથે અન્યાય કરી રહ્યા હતા. મારે કોઈની પાસે રૂપિયા લેવાના હોય અને એની હું ઉઘરાણી કરું તો હું એ અન્યાય છે? એ જુલમ છે? ના પપ્પા, એ અન્યાય નથી. જે લોકોને તમે રૂપિયા આપ્યા હોય ને એની પાસે તમે સમયસર જઈને ઉઘરાણી કરો ને, એ અન્યાય નથી. પણ જે આ તમે કરી રહ્યા હતા ને, એ જરૂર અન્યાય છે પપ્પા. અરે એ લોકોની પાસે 2 ટક ખાવાના રૂપિયા પણ નથી. અને તમે 2 લાખ રૂપિયાની ઉઘરાણી કરો છો એની પાસે. પપ્પા વિચાર તો કરો, એ લોકો 2 લાખ રૂપિયા ક્યાંથી લઈને આપે તમને? તો હું મારા રૂપિયા જતા કરી દેવા. તને ખબર છે એ 2 લાખ રૂપિયા રકમ કોઈ નાની રકમ નથી. પપ્પા, આ 2 લાખ રૂપિયાની રકમ એ માણસના જમીર કે જિંદગી કરતા મોટી નથી. અરે આવા ગરીબ માણસો કદાચ રૂપિયા ન પણ આપી શકે તો એ રૂપિયા આપણે જતા કરી દેવાના. અને આ જતા કરી દીધેલા રૂપિયા તમને ક્યારેક ને ક્યારેક ભગવાન પાછા પણ આપી દેશે. પણ જો તમે આવા ગરીબ માણસોના નિહાકા લેશો ને પપ્પા, તો જોજો રસ્તા પર બેસીને ભીખ માંગવાનો વારો આવી જશે. મારી આ વાત કદાચ તમને કડવી પણ લાગે પપ્પા, પણ એક વખત તમે વિચાર જરૂર કરજો. મારો દીકરો મને ભાષણ આપે છે, મને શિખામણ આપે છે. અરે મને શિખામણ આપતા પહેલા વિચાર કર, તારા બાપે તારી કરતા વધારે દિવાળી જોઈ છે. ગભરાશો નહીં સરલાબેન, હું તમારી પાસે પૈસાની ઉઘરાણી કરવા કે તમને ધમકાવવા નથી આવ્યો. પણ સરલાબેન, હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું. મને માફ કરી દો સરલાબેન. મેં તમને ઘણા પરેશાન ને હેરાન કર્યા છે, તમને ખૂબ જ સતાવ્યા છે. હા, તમે શું બોલો છો શેઠ? હા સરલાબેન, હું જે પણ કંઈ કરી રહ્યો હતો ને એ હું ખોટું કરી રહ્યો હતો. હા, એ વાત સાચી છે કે મારે તમારી પાસે 2 લાખ રૂપિયા લેવાના છે, પણ તમારી પાસે જબરજસ્તી ઉઘરાણી કરતો હતો ને એ હું ખોટું કરતો હતો. એ મારી ભૂલ મારા દીકરાએ મને સમજાવી. મારા દીકરાએ મારી આંખોના આડા પડેલા દોલતના પાટા ખોલી નાખ્યા અને સત્ય બતાવ્યું. ત્યારે મને ખરેખર ભાન થયું કે જે પણ કંઈ કરતો હતો ને એ ખોટું કરતો હતો. અને આ સરલાબેન, મને ખબર છે કે તમારા પતિના ગયા પછી તમારી ઘરની કોઈ આવક નથી રહી, એટલે હું તમારું 2 લાખ રૂપિયાનું દેવું જતું કરું છું, હું માફ કરું છું. એટલા માટે એમ સમજો કે શીતલ દીકરીના લગ્ન માટે 2 લાખ રૂપિયા મેં આપ્યા હતા. ખૂબ ખૂબ આભાર તમારો ગિરધર શેઠ. તમારું આ ઋણ અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. શીતલ બેટા, ખુશ રહેજો.
અરે શીતલ, મારી વાત તો સાંભળ. તું મને કહેતો ખરી કે તું મને ક્યાં લઈ જાય છે? હમણાં તને બધી જ ખબર પડી જશે. તું પહેલા ચાલ મારી સાથે. ચાલ. શીતલ, શીતલ, તું અહીંયા? અને આ છોકરો કોણ છે? એની ઓળખાણ કરાવવા માટે જ હું એને અહીં લઈને આવી છું. આ મારો કોલેજનો ફ્રેન્ડ રવિ છે. જ્યારે મને 2 લાખ રૂપિયાની જરૂર હતી ત્યારે તમે મને ના પાડી દીધી હતી. તમે મારા થનારા પતિ હતા, છતાંય તમે મને ના પાડી દીધી. અને આ રવિ માત્ર મારો ફ્રેન્ડ હોવા છતાંય એણે મારી મદદ કરી. આ રવિએ શું કર્યું છે એ ખબર છે તમને? ગિરધરભાઈ એમના ગુંડાને લઈને અમારા ઘરે આવ્યા હતા. એમની સામે પડીને રોક્યા અને ગિરધરભાઈ ને એમના ગુંડાને અમારા ઘરની બહાર કાઢ્યા. આ ગિરધરભાઈ કોણ છે એ ખબર છે? ગિરધરભાઈ રવિના પપ્પા છે. મારી મદદ કરવા માટે રવિ એના બાપ સામે થઈ ગયો અને તમે આ તમારા બાપની સામે દુમ દબાવીને બેસી રહ્યા. મારે તમારા જેવો નમાલો પતિ નથી જોઈતો, એટલે હું આ સગાઈ ફોક કરું છું. અને મારે છે ને રવિ જેવો મરદ પતિ જોઈએ છે. એટલે હું તમને એક વાત કહી દઉં છું કે હું લગ્ન કરીશ ને તો રવિ સાથે જ કરીશ. ચાલ રવિ, હવે અહીંયા કોઈ કામ નથી.